હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં. આજે ભાઈ અત્યારે આપણે છે ને સવારમાં 7 વાગ્યામાં વાડી આવી ગયા, કેમ કે પાવડો મારે છે. જો પાવડો ચાલુ છે, જો બારી બધું તહાઈ ગયું, પડું થઈ ગયું એકદમ લાહુ. અને છે ને ભાઈ વાહે ટાયર વાળો પાવડો છે, એટલે ટાયર વાળો પાવડો હોય ને એટલે છે ને સરખું પડું બહુ લેવલ થાય એમ છે. અને સ્નેહભાઈ છે ને જો ટ્રેક્ટર માથે બેઠા છે, જય રહ્યું ટ્રેક્ટરમાં હાલે, જો બેઠો જય રહ્યો. એ અટાણમાં વાડી આવ્યો અત્યારે. અમારે છે ને ભાઈ થોડાક તાળિયા ઉતારવા જવાના છે. એ જો હામી તાળી દેખાય, જો અરે આ તાળીએ છે ને તાળિયા ઉતારવા જવા છે. તો કે બાપુ મારે આવું. મેં કીધું હાલ ટ્રેક્ટર હાલેથી ચક્કરે લાગી જાય ને બે થઈ જાય. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડીક વાર પછી પાછા વળી. હાલો ભાઈ, આપણે આવી ગયા તાળિયા ઉતારવા. જો તમે મેઠા ખાલી ઉતારવા શું પડે, મેઠા ખાઈ રહી જો ચડતા ભાઈ નકરું તાળિયું થઈ ગયું જોતા છે ને. અને આ છે ને ભાઈ અમારી જૂની વાવ છે, ત્યારે મશીન ને પડ્યા જૂની વાવ ત્યારે બૈરી ને માથે આવ અત્યારે. અને આ છે ને ભાઈ અમારી જ વાવ છે, જૂની વાવ છે સમજે. અને જો ભાઈ તાળી ઊંચીતા જો જાતા છે ને. જો હાલો તાળિયા બળિયા થોડાક વીણી લઈ, ઉતારવા જ નહીં પડે, વીણવાના ઠેજવા બધા હેઠા પડ્યા ને વીણી લઈ બરોબર. સીનુ બાબા વીણવા લાગી, વીણી ને ભાઈ. હા આમળો રે. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. અમે થોડાક તાળિયા બાળિયા વીણી લઈ પછી પાછા મળીએ વળી. હાલો ભાઈ તાળિયા ખાવા. જો ટોપિયું એક આખું ભરાણું ને સીનુ બાબા હે. જો ભાઈ છે ને મસ્ત જા જો. હાલો બપોર પછીના વાગી ગયા 4 સાડા 4 ભાઈ. આપણે આવી ગયા વાડીએ પાછા. વાડીએ શું કરવા આવ્યો ખબર ભાઈ? ખપારી લઈ અને જો વાહે જો ભૂકો આપણો અહીંયા હજી પડ્યો હતો, જો અહીંયા હતો આખો જબરો હજો દાબો. એ બધો પાવડાથી લીધો હતા ખરા ટ્રેક્ટરના, પણ આમ ક્યાંક ઢેબા થઈ ગયા. જો અહીંયા કેવો ઢેબો છે, અહીંયા છે, વાં છે. તો એ થોડો છે ને ભાઈ ખપારીથી પકતો થઈ જાય ને તો છે ને પાછી દાંતી ગાલે ને તો એમાં નડે નહીં. નકર એક ને એક જગ્યાએ રહીએ ને તો દાંતીમાં નડે. તો મેં કીધું થોડોક પકતો કરતો જોઈએ. અહીંયા મોટો હજો ઝાડવા જે હું દેખાય ને પડખે મોટો ઢગલો હતો, એ ફોરી નાખ્યો. હવે એક ઢગલો જો સામે ઓલો મોટો દેખાઈ રહ્યો એ છે, એક વાં છે, એક અહીંયા છે. એવા 2-4 ઢગલા છે, એટલે એ બધા આપણે છે ને ભાઈ ફોરી નાખી. એટલે પછી રાતમાં આવવાની છે દાંતી હાંકવા. આડી દાંતી હાલી જાય એટલે કાલે બપોર પછીમાં ચા પડી જાય આમાં ઊભા ચા બરોબર. એટલે દાંતીને આવવાની હતી, કીધું ચોખ્ખું થઈ જાય. અને આ ચોખ્ખું કરીને આપણે ઓલી બાજુ જવાનું છે જરાક. ને કાકાને છે ને ઓલા ચોરી મહરે છે ને ફૂકણી આવવાની છે ને. જો અહીંયા જાઉં ચક્કર માર્યું જરાક, તો કન્ટિન્યુ બન્યા રહ્યો. મજા બહુ જ આવશે. જરાક હું આને ફોરી નાખું અને પછી આપણે ત્યાં જઈએ બરાબર. તો કન્ટિન્યુ બન્યા રહ્યો, મળીએ થોડી વાર પછી પાછા. ખપારી બપારી હાથમાં છે એટલે જરાક ફોરી નાખું. એક ઢગલો ફોરી નાખ્યો, 2 ઢગલા બાકી રહ્યા એટલે આ કામ કમ્પ્લીટ થઈ જાય વાડીનું. એટલે દાંતી બાતી આવે તો કંઈ ટેન્શન ના રહી ગયો બરાબર. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. હાલો ભાઈ જો ભૂકો મોકરો કરવાનું કામ થઈ ગયું, ઓલમોસ્ટ ડન. જો બધા એમ પથરાઈ ગયો જો હાર્યો ભાઈ છે ને. કોઈ ઢગલા ઢુગલી નહોતું ને એ બધું થઈ ગયું. જો આંબળો 2 ઢગલા હતા
અહીંયા એકાદો ઢગલો હતો, અહીંયા હતો જો અહીંયા, સમજ્યા? એટલે આ બધું કામ થઈ ગયું ડન. હવે વાડીનું કામ ટૂંકમાં આખું કમ્પ્લીટ. હવે બસ ચા નાખીએ એટલે ચોમાસાની તૈયારી. હવે આ એક છે ને ભાઈ ગુંદી છે, ઠેઠ આપણું ઓલા ખૂણે ખાતર ને પડ્યું ને, જો ઓલા ખૂણે ની એક ગુંદી છે, એ થોડીક છે ને આમડી નમલ છે બેગડારું, એટલે એ જરાક કાપી નાખીએ એટલે કાલે દાંતી કે આવે ને ચા નાખવામાં તેને નડે નહીં, એટલે કાયદેસરનો ચા ને પડી જાય. સમજ્યા? બધું કામ ડન. હવે ઉનાળું ચોરીનું કામ તો કાલે જ બધું કમ્પ્લીટ થઈ ગયું, અને આ વાડીને પાછું રિપેર થવાનું ચાલુ થઈ ગયું. આજ રાતે કાલ હાંજ પડીએ ને તો ભાઈ આમાં ચાહે પડી જાય. પછી દેશી ખાતર ભરાવવાનું છે, એટલે એકાદો દિવસ દેશી ખાતર ભરાવવામાં ને મોડું થાય ને પછી રાહ પાલી જાય, એટલે જાણે કામ થઈ ગયું આપણું કમ્પ્લીટ. સમજ્યા ભાઈ? એટલે એવું છે, થોડીક તાણે બહુ પડી આજ વખતે આ વરસાદને લીધે ને ભીડ બહુ પડી કામમાં. સમજ્યા? ઉનીકોરા મોરમ નાખાવેલ હતી, એ બધા પાણા ભાંગવાના અને વીણવાના, અને 11-12 ટ્રેક્ટર પાણા વીણા ને એ બધા બારે કાઢ્યા ને એ બધા પાણા ભાંગ્યા હતા, ને એ બધા મજૂર કહીને ને બધામાં તાણ બહુ પડી કામમાં. સમજ્યા? હાલો વાં જરા ગુંદીના બે છોટા નડે એવા છે એ કાપી નાખી, બરાબર? એટલે વાડીનું કામ કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે જ્યાં ઓલી બાજુ કાકાને આજ ફૂકણી ને હલર ના ને તેને વાવવાનું છે, ચાલો ત્યાં ચક્કર મારી આવી, પછી પાછા મળીએ. હાલો ભાઈ, કાકાનામાં ફૂકણીઓ ફૂલ બાકાજી કી બોલે, બાકાજી કી જઈ લ્યો, માથને મંડાઈ દે, જઈ લ્યો. આટલો પગાર હે ભાઈ 6 વીઘાનો, તો એ થાય જોરદાર. માલ આવે. ફૂલ બાકાજી કયો ભાઈ, વાઈ ગયા છે 7. આગળ કલાક થાય તો કામ લેવાઈ જાય બધું. અહીંયા આવે ઓલું આગલો માલ, જાડા દાણા ને એવું હોય ને, કાંઠું ટૂંકું આપતા ફૂલની નકડી કોકરી ઉડે. હો ભાઈ જઈ ગયો ફૂલ બાકાજી કયો ભાઈ. અને આ જો વાડી થઈ ગઈ ચોખ્ખી. બાબા બોલે ભાઈ. હા, આ ચોરી એને ભાઈ સારી થાય, આપણે થઈ દીધી. આ 9 મણ માથે ટપી જાય 6 વીઘામાંથી લગભગ 55-60 મણ ચોરી થાવી. પગર જોતા એવું લાગે ઢગલો ઘણો બધો થયો હે, અને અતિ સારી. હા હા, એ તો પવન ફર્યો ભાઈ. જોઈ દુબાકી બોલે. હાવ 2 જણા રહીએ ને લોહીમાં કાઢવામાં ત્યાં થાય. જો માંડ્યું હરવે હરવે વાડીઓ રેડી થવા ભાઈ. થોડુંક વરસાદને લીધે તકલીફ થઈ હતી, હવે નહીં વાંધો આવે. અને એ જો આમળી હજી પાત્રે પડી, એ કાલનીનો વારો છે. કાલ સાંજ થાય મહરાઈ ગયા છે, એટલે ઓલે દી લગભગ એમાં ફૂકણી હાલી. એ છે 10 વીઘા, એટલે થોડીક વાર લાગશે, બરોબર? એમ છે, એવું છે. જઈ લ્યો જરાક ઊભા રહ્યા છે માટી, ઓલા પાણા આવી ગયા ને તરેથી. હાલો મૈદા નાખવા એ પાછા આવું છે ભાઈ. ફૂલ બાકાજી બોલે. યો ગૌતમની નવી ફૂકણી છે ભાઈ. સમજે? અને માલ ચોખ્ખો કાઢે છે, અને વાર બહુ લાગતી નથી, એટલે કંઈ વાંધો ના આવે. સમજે? એવું છે. સારું મિત્રો, હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. મળીએ એક આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને આપણે કાલે ઓલી વાડીમાં ચાહ બાહ ને બધું પડી જાય, એટલે એ વાડી રેડી થઈ જાય, બરોબર? તો સારું મિત્રો, આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. મળીએ આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ.